ગાઈસ, ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું દ્રાક્ષ ખાવાના ફાયદા। હવે ઉનાળો સરસ મજાનો શરૂ થઈ ગયો છે। હવે ના ઠંડી પડે છે અને વધારે પડતી ગરમી હવે લાગવા જ લાગી છે, તો હવે આપણે દ્રાક્ષ અવશ્ય પ્રમાણમાં ખાઈ શકીએ છીએ। અત્યાર સુધી ઉનાળો હતો પણ થોડો થોડો હતો, પહેલાં ઠંડી પણ લાગતી હતી, ગરમી પણ લાગતી હતી અને થોડું થોડું માવઠું પણ હતું, પરંતુ હવે સરસ મજાની ગરમી પડી રહી છે, તો હવે આપણે દ્રાક્ષ આસાનીથી ખાઈ શકીએ છીએ। તો દ્રાક્ષ અત્યારે સરસ મજાની લીલીછમ મળી જ રહી છે, તો આપણે લીલી દ્રાક્ષ ભરપૂર પ્રમાણમાં સેવન કરીએ। લીલી દ્રાક્ષ અત્યારે ઉનાળામાં આપણા શરીર માટે એટલી બધી ફાયદાકારક છે। લીલી દ્રાક્ષનું સેવન કરવાથી આપણા હૃદય માટે ખૂબ ફાયદાકારક છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે, કબજિયાતમાં સૌથી વધારે ફાયદાકારક છે, એસિડિટીને ખૂબ વધારે પ્રમાણમાં ઓછી કરે છે। આ દ્રાક્ષ આંખો માટે તો રામબાણ જ છે, કારણ કે આંખો માટે ખૂબ વધારે ફાયદાકારક છે આ દ્રાક્ષ। તો આંખો માટે પણ એટલી ને એટલી ફાયદાકારક છે, હાડકાં માટે પણ ફાયદાકારક છે, અને હા, જે પણ કોઈ લોકોને વજન ઓછો કરવો છે તેમના માટે પણ ફાયદાકારક છે, કારણ કે લીલી દ્રાક્ષમાં જે કેલેરી છે સૌથી વધારે ઓછી હોય છે। તેના કારણે જે પણ કોઈ લોકોને વેઇટ લોસ કરવો છે, વજન ઘટાડવા માગતા હોય, તેમના માટે આ લીલી દ્રાક્ષ ખૂબ વધારે પ્રમાણમાં ફાયદાકારક થવાની છે। લીલી દ્રાક્ષમાં વિટામિન સી, વિટામિન કે, વિટામિન એ, B6 એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર માત્રામાં છે। આ દ્રાક્ષ આપણા આંતરડાને ખૂબ વધારે પ્રમાણમાં ઠંડક પ્રદાન કરે છે। તો જે પણ કોઈ લોકોને આંતરડાની ગરમી છે, ત્વચા ગરમી છે, ખૂબ વધારે પ્રમાણમાં શરીરમાં ગરમીનો કોટો છે, તે બધા જ લોકો માટે આ દ્રાક્ષ ખૂબ વધારે પ્રમાણમાં રામબાણ સાબિત થવાની છે। તો એ બધા જ લોકોએ અત્યારે સરસ મજાની લીલી દ્રાક્ષ મળી રહી છે, તો લાવીને સેવન અવશ્ય પ્રમાણમાં કરો અને આપણા શરીરમાંથી બધી જ ગરમીને બહાર નીકાળીએ। દ્રાક્ષમાં ફાઇબર અને પાણીનું પ્રમાણ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે, જેના લીધે આપણા કબજિયાતના સૌથી વધારેમાં વધારે મટાડવામાં તે મદદગાર સાબિત થાય છે। પછી હૃદય માટે એટલી બધી ફાયદાકારક છે કે તેમાં રેવેસવેલ સ્ટોલ હોય છે, તેના કારણે આપણા શરીરમાં જે હૃદયમાં જે પણ કોઈ વધારે પ્રમાણમાં ધબકારા વધી ગયા હોય, વધારે પ્રમાણમાં ઓછા થઈ ગયા હોય, હૃદય સંબંધિત કોઈ બીજી સમસ્યા હોય, તે બધી સમસ્યાને તે ઓટોમેટિકલી સમાધાન કરી દે છે। ઓટોમેટિકલી તે આપણા શરીરમાંથી બધા જ રોગોને બહાર નીકાળવાનું કાર્ય કરે છે। તો દ્રાક્ષ આપણા હૃદય માટે ખૂબ વધારે પ્રમાણમાં ફાયદાકારક છે, તો આપણે વધારે પ્રમાણમાં દ્રાક્ષનું સેવન કરીને આપણા હૃદયને એકદમ સ્વસ્થ રાખીએ। પછી આપણા આંતરડાના માટે ખૂબ વધારે પ્રમાણમાં ઠંડકકારક છે, અને આપણા શરીરમાં જે પેટમાં બળતરા થતી હોય છે, લોકોને પેટમાં ખૂબ વધારે પ્રમાણમાં ગરમી હોય છે, જમ્યા પછી વધારે પ્રમાણમાં ઉડકાર આવતા હોય છે, તે બધા જ લોકો માટે દ્રાક્ષનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવું જોઈએ। અને ગર્ભવતી માતાઓ બહેનો માટે તો ખૂબ વધારે પ્રમાણમાં ફાયદાકારક છે, કારણ કે તેમને શું થતું હોય છે, શરીરમાં સ્નાયુઓ ખેંચાણ થતા હોય છે, કારણ કે જેમ જેમ બાળકનું ગ્રોથ વધે, જેમ બાળક મોટું થાય પેટમાં, તેમ તેમના આખા શરીરના સ્નાયુઓ ખેંચાતા હોય છે, અને એક સ્નાયુ ખેંચાવાના કારણે તમારા સ્નાયુ ધીમે ધીમે નબળા પડી જાય, અને પછી બાળક બહાર આવી જાય પછી આપણા સ્નાયુ જે ખેંચાયેલા છે એ ખેંચાયેલા જ રહેવાના છે, પછી એ ધીમે ધીમે રિલીઝ થશે ને એટલે નબળા પડી જશે, ને એ નબળા ના પડે એના માટે જેવું આપણું બાળક આપણા પેટમાં છે ત્યારથી જ આપણે દ્રાક્ષનું સેવન કરીએ। આપણે કાળી દ્રાક્ષનું પણ સેવન કરી શકીએ છીએ અને લીલી દ્રાક્ષનું પણ સેવન કરી શકીએ છીએ। ગર્ભવતી માતાઓ બહેનો માટે તો કાળી દ્રાક્ષ અને લીલી દ્રાક્ષ એક રામબાણ સાબિત થાય છે, એટલા માટે ગર્ભવતી માતાઓ બહેનોએ જ્યારથી બાળક આપણા પેટમાં છે ત્યારથી લઈને બાળક બહાર આવ્યાના 6 મહિના સુધી આપણે દ્રાક્ષનું સેવન કરવાનું છે। હવે અમુક સિઝનમાં લીલી દ્રાક્ષ નથી મળતી, તો અત્યારે ઉનાળામાં જ મળે છે, તો ઉનાળામાં જ લીલી દ્રાક્ષનું સેવન કરીએ। પછી એમ થાય કે હવે ઉનાળો નથી અને હવે બાળક આવી ગયું છે અને તો બી હજી સમય છે આપણી પાસે, તો આપણે બને ત્યાં સુધી સૂકી દ્રાક્ષનું પણ સેવન કરીએ, સૂકી દ્રાક્ષને પલાળી પણ સેવન કરીએ, કારણ કે ગર્ભવતી માતાઓ બહેનોએ તેમના આખા શરીરના સ્નાયુઓને સ્ટ્રોંગ કરવા જરૂરી છે, કારણ કે જો બાળક આવ્યા પછી સ્નાયુઓ એકદમ નબળા પડી જશે તો તમને કમરની તકલીફ થશે, પછી ખૂબ વધારે પ્રમાણમાં તમને પગમાં દુખાવો થશે, પેટમાં દુખાવો થશે, તમારા આખું શરીર નબળું પડી જશે ને પછી રોગ આવશે શરીરમાં। એ બધા જને જો બહાર નીકાળવું હોય, બધા જ રોગો માટે આપણે બહાર નીકળવું હોય, તો જે પણ કોઈ ગર્ભવતી માતા બહેનો છે તેમના બાળક પેટમાં છે ત્યારથી લઈને બાળક પેટમાંથી આવ્યા પછીના 6 મહિના સુધી આપણે સળંગ દ્રાક્ષનું સેવન અવશ્ય પ્રમાણમાં કરીએ, અને આપણે બધા જ રોગોમાંથી બહાર રહીએ। અને બાળક માટે પણ એટલે ને એટલી ફાયદાકારક છે, તો બાળક માટે ને માતા માટે બંને માટે જો ફાયદાકારક છે તો આપણે સેવન કેમ ના કરીએ। જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં ડાયાબિટીસ છે એ લોકોએ ઓછી માત્રામાં સેવન કરવાનું છે, એવું નથી કે નથી જ કરવાનું છે, તમે અવશ્ય સેવન કરી શકો છો, પરંતુ ઓછી માત્રામાં સેવન કરવાનું છે। પછી રોગપ્રતિકારક શક્તિ માટે પણ ખૂબ વધારે પ્રમાણમાં ફાયદાકારક છે, તેમાં વિટામિન સી ઉત્તમ પ્રમાણમાં છે, એટલા માટે તે આપણા રોગપ્રતિકારક શક્તિને ખૂબ વધારે પ્રમાણમાં વધારો કરે છે।
અને અત્યારે ખૂબ વધારે પ્રમાણમાં ગરમી વધી રહી છે, લોકો બહાર પણ એટલું કામ કરે છે અને ભરપૂર પ્રમાણમાં આપણા શરીરને વધારે પ્રમાણમાં ઉર્જા જોઈએ છે, શક્તિ જોઈએ છે. અને ઉનાળામાં બહારની ગરમીના કારણે, સૂર્યના તડકાના કારણે, ખૂબ વધારે પ્રમાણે ગરમી પડવાના કારણે આપણા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં એનર્જી લો થઈ જાય છે. અને એ એનર્જી લો થાય પછી આપણા શરીરમાં શક્તિ જ ન રહે, આપણને ખૂબ વધારે પ્રમાણમાં નબળાઈ ફીલ થાય, આપણી ઇમ્યુનિટી સિસ્ટમ એકદમ લો થઈ જાય અને પછી આપણને ખૂબ વધારે પ્રમાણમાં થાક લાગવા લાગે. તો એ ઉનાળામાં આપણે થાક ફીલ ન કરવો હોય, લૂ ના લગાડવી હોય શરીરને અને એકદમ ઉર્જા ભર્યો આખો દિવસ નીકાળવો હોય અને ઇમ્યુનિટી સિસ્ટમને વધારે જ રાખવી હોય. આખો દિવસ જતો રહે પણ આપણને એવું ના થાય કે આજે મને ગરમી લાગી છે, મને થાક લાગ્યો છે, એવું કશું જ ફીલ નહીં થાય જો તમે દિવસમાં ખાલી એકવાર થોડીક દ્રાક્ષનું સેવન કરશો તો. અત્યારે સરસ મજાની લીલી દ્રાક્ષ મળી રહી છે તો લીલી દ્રાક્ષ બહારથી લાવીએ, તેને સાફ કરીને તેનું અવશ્ય પ્રમાણમાં સેવન કરીએ. અને દ્રાક્ષમાં ફ્લેવોનોઇડ્સ અને રેસ્વેસ્ટોલ જેવા તત્વો હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. અને આ તત્વો બ્લડ વેલનેસ અને સ્વસ્થ રાખવામાં અને કોલેસ્ટ્રોલના સ્તરને કંટ્રોલ કરવામાં સૌથી વધારે ફાયદાકારક થાય છે. અને આ લીલી દ્રાક્ષ ખાવાથી શરીરમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસને ખૂબ વધારે પ્રમાણમાં ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે, હાડકાને મજબૂત રાખે છે અને સૌથી વધારે તમારા બીપીને કંટ્રોલ કરવામાં વધારે મદદગાર સાબિત થાય છે. અને આ દ્રાક્ષથી તમારા શરીરમાં જેટલી પણ લોહીની કમી છે એ બધી જ દૂર થઈ જશે, કારણ કે આ દ્રાક્ષથી આપણા શરીરમાં ભરપૂર પ્રમાણમાં લોહીનો વધારો થવાનો છે, હિમોગ્લોબિન સૌથી વધારે આપણા શરીરમાં વધવાનું છે. તો એટલા માટે આપણે ભરપૂર પ્રમાણમાં આપણા શરીરમાં પણ લોહી વધારીએ અને આંતરડાની ગરમીને તો તે સાવ જળમૂળમાંથી મટાડી દેશે, કારણ કે તેની તાસીર એકદમ ઠંડી છે, તે એકદમ ઠંડી તાસીરની દ્રાક્ષ છે. તેના કારણે આપણા શરીરમાં જેટલી પણ ગરમી છે બધી જ ગરમીને તે શોષી લેશે અને આપણા શરીરમાંથી બધી જ પિત્ત છે તેને શાંત કરી દેશે અને બધા જ વાયુને ખેંચીને તે એકદમ શાંત કરીને આપણા શરીરમાંથી બહાર નીકાળી દેશે. તેનો સ્વાદ પણ એટલો સરસ હોય છે કે બાળકોને ને આપણને બધા જને ખૂબ વધારે પ્રમાણમાં ભાવે. ખાલી એક ધ્યાન રાખવાનું છે કે બહારથી આપણે ખાટી દ્રાક્ષ નથી લાવવાની. આપણે ખાટી દ્રાક્ષ બિલકુલ બજારમાંથી નથી લાવવાની. આપણે ગળી દ્રાક્ષ આપણે ટેસ્ટ કરીને જ ગળી દ્રાક્ષ આપણે ઘરમાં લાવવાની છે, કારણ કે ખાટી દ્રાક્ષ સારી છે. ખાટી દ્રાક્ષથી ખૂબ વધારે પ્રમાણમાં વિટામિન સી મળશે, એવું નથી કે નથી સારી, પરંતુ ગળી દ્રાક્ષથી આપણને ખૂબ વધારે પ્રમાણમાં, કારણ કે ગળી હોય છે એટલા માટે પૂરી પરિપક્વ હોય છે અને તેના કારણે આપણા શરીરમાં જેટલા પણ વિટામિન્સ ને જેટલા પણ મિનરલ્સ છે, પ્રોટીન્સ છે, તે ભરપૂર પ્રમાણમાં આપણા શરીરમાં મળી રહે. એટલા માટે હું તમને ગળી દ્રાક્ષ કહું છું, કારણ કે તે ગળી થાય એટલા માટે તે પૂર્ણ પરિપક્વ હોય છે. એટલા માટે આપણે બને ત્યાં સુધી ગળી દ્રાક્ષ જ લાવીએ અને જે ખાટી દ્રાક્ષ હોય તેનું પણ સેવન કરી શકીએ છીએ, એવું નથી. તેમાં પણ એટલા વિટામિન્સ મળશે જ, પરંતુ તે થોડી ખાટી હોય છે અને ખટાશવાળા વૃદ્ધોને આપણે સેવન ન કરાવી ત્યાં સુધી સૌથી વધારે સારું. બાકી ગળી દ્રાક્ષનું સેવન તો આપણે વૃદ્ધોને પણ કરાવી શકીએ છીએ અને આપણે બાળકો પણ કરી શકીએ છીએ. બાળકો માટે સૌથી વધારે એ ફાયદાકારક છે, કારણ કે તેમના ગ્રોથ માટે સૌથી ફાયદાકારક છે. બાળકનો ગ્રોથ સૌથી વધારે થશે, તેમનું માઇન્ડ ખૂબ વધારે પ્રમાણમાં તેજ કરશે, તેમના શરીરનો ગ્રોથ ખૂબ વધારે પ્રમાણમાં કરશે અને તેમને ભરપૂર પ્રમાણમાં ઉર્જા આપશે, તેમને ભરપૂર પ્રમાણમાં શક્તિ આપશે. એટલા માટે તમારું બાળક ક્યારે પણ નબળાઈ ફીલ નહીં કરે. જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં એનેમિયા સંબંધી સમસ્યા છે તેમના માટે તો ભરપૂર પ્રમાણમાં સારી છે, કારણ કે તમારા એનેમિયાને તમારા શરીરમાંથી જળમૂળમાંથી બહાર નીકાળવાનું કાર્ય આ દ્રાક્ષ કરે છે. દ્રાક્ષ હેર માટે ને સ્કિન માટે એટલી ફાયદાકારક છે. તમારી સ્કિનને ખૂબ વધારે પ્રમાણમાં ચમકદાર બનાવશે. અને બીજો એક ફાયદો સ્કિન માટે એ છે દ્રાક્ષનો, કે જો તમે તેનું સેવન કરશો ને તો તે તમારા શરીરમાં ક્યારેય પણ તમારી ઉંમર નહીં દેખાડે, કારણ કે તે તમારા સ્કિનને એકદમ ટાઈટ કરશે. એટલે તમારા સ્કિન પર ક્યારેય પણ કરચલી નહીં આવે, તમારી ઉંમર ક્યારેય પણ વધારે નહીં દેખાય અને તમારા વૃદ્ધાવસ્થામાં ક્યારેય પણ તમને બહુ જલ્દી નહીં આવવા દે. એટલે તમે યંગ જ રહેશો. એટલા માટે ભરપૂર પ્રમાણમાં આપણે દ્રાક્ષનું સેવન અવશ્ય પ્રમાણમાં કરીએ. બાળકોને પણ કરાવડાવીએ, કારણ કે બાળકને જો લીલી દ્રાક્ષ ભાવતી હોય તો લીલી દ્રાક્ષનું સેવન કરાવડાવીએ અને લીલીમાં પણ જો કાળી ભાવતી હોય તો કાળી, બંનેનું સેવન અવશ્ય પ્રમાણમાં કરી શકીએ છીએ. પરંતુ હવે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ફાયદા તો અનેક જાણી લીધા અને આનાથી પણ વધારે ફાયદા હશે જ, એટલે આપણે ભરપૂર પ્રમાણમાં સેવન તો કરીએ, પરંતુ થોડું નુકસાન છે કે આપણે એક ધ્યાન રાખવાનું છે કે તેનું સેવન આપણે સવાર, બપોર, સાંજ, રાત ગમે ત્યારે કરી શકીએ છીએ. પરંતુ એક ધ્યાન રાખવાનું છે કે જે પણ કોઈ લોકોના શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં કોઈ રોગ છે, સમસ્યા છે, તે લોકોએ સેવન રાત્રે બિલકુલ નથી કરવાનું. એમ થાય કે મારા શરીરમાં મને કોઈ રોગ નથી, ખાલી મને થાક ફીલ થાય છે, થોડી કબજિયાત જેવી સમસ્યા છે, થોડું શરીરમાં નબળાઈ છે, ડાયાબિટીસ છે, બીપી છે, એ બધા લોકો તો સવાર, બપોર, સાંજ ગમે ત્યારે સેવન કરી શકે છે. પરંતુ જે પણ કોઈ લોકોની ખૂબ વધારે પ્રમાણમાં સમસ્યા છે, ખૂબ વધારે
વધારે પ્રમાણમાં મોટો રોગ છે તે લોકોએ રાત્રે સેવન બિલકુલ દ્રાક્ષનું નથી કરવાનું. અને મારું માનો ને તો ત્યાં સુધી બાળકોને પણ રાત્રે સેવન બિલકુલ દ્રાક્ષનું ન જ કરાવડાવીએ, કારણ કે તેમાં થોડીક તો ખટાશ હોય છે ને એ ખટાશના કારણે તે તેનું સેવન કરીને પછી સૂઈ જશે રાત્રે. સમજો કે રાત્રે જમ્યા પણ છીએ, પરંતુ જો સેવન તો એ ધીમે ધીમે રાત્રે પચવાનું છે, અને ખટાશવાળી વસ્તુ જો આપણે રાત્રે ખાઈને સૂઈશું ને તો તે પાચનમાં ખૂબ વધારે પ્રમાણમાં સમય નીકાળશે. અને ધીમે ધીમે જો આપણે રાત્રે સેવન કરવા લાગશું ને તો એસિડિટી થવાની સંભાવના તમને 110% છે. હા, એ એસિડિટી મટાડશે. આ દ્રાક્ષ એસિડિટી મટાડવામાં રામબાણ છે, પરંતુ રાત્રે સેવન નહીં કરવાનું. રાત્રે સેવન કરીશું તો વધારે પ્રમાણમાં એસિડિટી ઉત્પન્ન થશે. તે મટાડવા માટે પણ એટલી ને એટલી ફાયદાકારક છે ને જો રાત્રે સેવન કરીને તો વધારવામાં પણ એટલી ને એટલી ફાયદાકારક છે. તો આપણે ખાસ એક ધ્યાન રાખવાનું છે કે રાત્રે સેવન બિલકુલ નથી કરવાનું. અને બીજું એક થોડું નુકસાન એ પણ છે કે આપણે, એ નુકસાન નથી, ફાયદો છે. જો આપણે એલર્ટ રહીએ અને આપણે સેવન જો એવી રીતે કરીએ તો નુકસાન થશે જ નહીં રહ્યું. બીજું એક એ છે કે આપણે દૂધની સાથે ક્યારેય પણ દ્રાક્ષનું સેવન નથી જ કરવાનું. બને ત્યાં સુધી દૂધની સાથે દ્રાક્ષનું સેવન બિલકુલ નથી કરવાનું. આપણાથી બને ત્યાં સુધી દૂધ અને દ્રાક્ષ ક્યારેય નથી ખાવાના. 2 થી 3 કલાકનો ગેપ તો રાખવાનો જ છે, ઓછામાં ઓછો 3 કલાકનો ગેપ રાખવાનો છે. આપણે એમ થાય કે હવે સવારે દ્રાક્ષ ખાધી છે તો પછી ચા દૂધ પીવાનો તમને આદત હોય તો ક્યારેય પણ નહીં સેવન કરવાનું. કાં તો ચા દૂધ તમે પી લો, કાં તો ચા પીવો, કાં તો દૂધ પીવો, કાં તો તમે દ્રાક્ષનું સેવન કરો. બેમાંથી એક જ ચોઈસ કરો. એવું નહીં કે અત્યારે ખાધું ને પછી અડધો કલાક પછી ચલો ને દ્રાક્ષ ખાઈ લઈએ અને ચલો ને ચા પી લઈએ. બિલકુલ નહીં. દૂધનું સેવન, દૂધ અને જે દ્રાક્ષ છે તે બંને એકબીજાથી વિરોધાભાસ છે. જો બંને સાથે સેવન કરવામાં આવે ને તો તમને મોટામાં મોટી કિડનીની અને પેટ સંબંધી સમસ્યાઓ ઊભી થશે. પછી બીજા નંબરે તમારા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં કોડ નીકળશે, અને કોડને મટાડવાની દવા કોઈ અત્યારે નથી. ખૂબ વધારે પ્રમાણમાં ચરી કરો, ખૂબ વધારે પ્રમાણમાં આયુર્વેદિક દવા લો તો તમારા શરીરમાં ઓછા થઈ શકે છે. અને કિડનીની સમસ્યા ખૂબ વધારે પ્રમાણમાં શરીરમાં થઈ જશે તો આપણા બોડી માટે જ નુકસાનકારક છે. કિડનીની સમસ્યા બહુ ખતરનાક છે. એટલા માટે આપણાથી બને ત્યાં સુધી આપણે દ્રાક્ષનું ને દૂધનું સેવન બિલકુલ સાથે ન કરીએ. અત્યારે ખૂબ વધારે પ્રમાણમાં ટ્રેન્ડ્સ આવી રહ્યો છે કે દ્રાક્ષને દૂધને મિક્સ કરીને તેનું જ્યુસ બનાવીને પીવો. નહીં, આપણે ઠંડી જે સૂકી દ્રાક્ષ છે તેનું સેવન તો કદાચ કરી પણ લો ને તો પણ ચાલે, પરંતુ લીલી દ્રાક્ષ જે છે, કાળી અને પીળી ને લીલી, એ દ્રાક્ષનું તો બિલકુલ સેવન નથી કરવાનું. હજી તમે સૂકી દ્રાક્ષને પલાળીને દૂધમાં તમે કરો તો કદાચ પણ ચાલી શકે છે, પરંતુ એમાં પણ એવું નથી કે રેગ્યુલર સેવન કરો. નહીં, રેગ્યુલર તો એમાં પણ સેવન બને ત્યાં સુધી નહીં જ કરો. અને જે લીલી દ્રાક્ષ અત્યારે ઉનાળામાં મળી છે તેનું સેવન તો દૂધ સાથે ના જ કરવું જોઈએ. અને બાળકોને તો બિલકુલ ના આપો. બાળકોને, વૃદ્ધોને તો આપશો જ નહીં, અને યુવાનોને પણ ના જ. ખબર જ છે કે આનું નુકસાન જ છે તો શું કામ સાથે લેવું જોઈએ? આપણે 3 કલાક આપીને પછી દૂધ પીવો, કાં તો 3 કલાક ચા પીને કે દૂધ પીને પછી દ્રાક્ષ ખાઓ. એવી રીતે ગેપ કરશું તો કોઈ નુકસાન નથી થવાનું. અને પેટની સમસ્યાની આ દ્રાક્ષ મટાડવામાં ફાયદાકારક છે ને છે જ. અને એસિડિટી પણ મટાડશે. તમારા શરીર સંબંધી જેટલી પણ સમસ્યા છે બધી સમાધાન કરવા માટે આ દ્રાક્ષ બની જ છે. અને ખાસ એક ફાયદો છે કે આ ઉનાળામાં જેટલી પણ ગરમી છે, પેટમાં તજા ગરમી છે, પેટમાં બળતરા થતી હોય, આપણે શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં નબળાઈ ફીલ થતી હોય, તે બધું જ આપણા શરીરમાંથી તે મટાડવામાં ફાયદાકારક થશે. બધી જ ગરમીને શોષી લેશે અને વાયુ, પિત્ત, ગેસ, એસિડિટી, કબજિયાતમાં તે રામબાણ બને જ છે. તો આપણે ભરપૂર પ્રમાણમાં લીલી દ્રાક્ષ લાવીએ અને અત્યારે સેવન કરીએ. પછી આગળ જતાં જેમ ચોમાસું શરૂ થશે પછી આપણે સેવન બિલકુલ નથી કરવાનું. પછી આપણે ચોમાસામાં આપણે જે સૂકી દ્રાક્ષ છે તેને પલાળીને સેવન કરી શકીએ છીએ, પરંતુ લીલી દ્રાક્ષનું સેવન ખાલી ઉનાળા પૂરતું જ કરવાનું છે. અને અત્યારે મળી રહી છે ત્યાં સુધી ભરપૂર પ્રમાણમાં આપણે સેવન તેનું અવશ્ય પ્રમાણમાં કરી લઈએ અને બાળકોને ભરપૂર પ્રમાણમાં કરાવડાવીએ, કેમ કે બાળકોને આ ભાવશે જ. કારણ કે ખાટી અને ગળી છે એટલે બાળકોને મોઢાની મીઠાશમાં તો સરસ મજાની ભાવવાની છે અને બાળકો માટે ફાયદાકારક છે જ. તો તેમને ભરપૂર પ્રમાણમાં સેવન કરાવડાવીએ, કારણ કે બાળકને શું થાય છે, નાનપણથી હવે લોકોને કબજિયાત થવા લાગી છે. હવે નાનપણથી બાળકને કબજિયાત થશે તો તેના પેટમાં કેટલું બધું નુકસાન થવાનું છે, તેમની હોજરીમાં કેટલું બધું, તેના જઠરમાં કેટલી બધી તકલીફ થવાની છે. તો બાળકને ભરપૂર પ્રમાણમાં લીલી દ્રાક્ષનું સેવન કરાવડાવીએ, કારણ કે તે ગળી ખાટી મીઠી હોય છે એટલે ભાવે જ. અને ભરપૂર પ્રમાણમાં આપણે સેવન કરીએ, વૃદ્ધોને કરાવડાવીએ. અને વૃદ્ધોને ખાટી દ્રાક્ષનું સેવન નથી કરાવવાનું, મીઠી દ્રાક્ષનું સેવન કરાવવાનું છે. તો આપણે બધા જ ભરપૂર પ્રમાણમાં સેવન કરીએ. આપણે બધાની બોડીને એકદમ સ્વસ્થ રાખીએ.